हेलो હેલો ચેરમેન બોલે. हाँ बोलू છું કાલે સોસાયટીમાં બટેકા પૌવાનો પ્રોગ્રામ કર્યો હતો. એ છે ને નાના નાના છોકરાઓનો જુવાનિયાઓનો પ્રોગ્રામ હતો એટલે મોટાને કોઈને કીધું નહોતું અમે. મેં કીધું કાચિંડા તને કે મને કેમ ન બોલાયો? એવો કચરો અમે મારે ખાવાનો નહોતો. આપણે બોલો ને શું પ્રોબ્લેમ આવ્યો, શું તકલીફ શું પડી તમને? અરે પ્રોગ્રામ ચાલતો હતો તો દાંડુએ તને કીધું કે મોટા તપેલામાંથી બટેકા પૌવા બહાર કાઢવા મોટા ચમચાની જરૂર છે, ક્યાં છે? તો તે શું કીધું કે મોટા ચમચા બધા 10માં માળે છે. એનો મતલબ શું? નહીં આપણે હોળીના દિવસે ધાબા ઉપર પ્રોગ્રામ કર્યો તો કે નહોતો, એટલે વાસણો બધા ત્યાં પડ્યા હતા, નીચે સુધી લવાય એમ નહોતા, એટલે 10માં માળે મૂકી દીધા હતા. એટલે મેં એમ કીધું, એ મારો એ મતલબ એ હતો. અરે તારા મતલબની ભૂંગળી વાળ કાચબા. પછી તને દાંડુએ કીધું હતું કે બટેકા પૌવા ખાવા ચમચીઓ જોઈએ છે. તે શું કીધું કે જ્યાં ચમચાઓ ત્યાં ચમચીઓ. એનો મતલબ શું થાય? અરે તમે કાકા ખોટો મતલબ કાઢો છો બધાનો. અરે મતલબ ની ક્યાં દેશો તું? મને તું ખાલી ચમચા ચમચીનો મતલબ સમજાય નોળ્યા. આખી દુનિયા આખી સોસાયટીમાં 10મા માળ વાળા જ ખાલી લુક્કા છે અને 1 થી 9 માળ વાળા તો સાહુકારના દીકરા છે. અરે તમે કાકા ખોટી મોટી વાત નાની વાતને ખોટી તમે મોટી કરી રહ્યા છો. અરે તને જે આ 9મા માળ વાળા બિલ્ડર લોબીનો સપોર્ટ છે ને, મને ખબર છે તને, તું તેના કારણે કૂદે છે. આ બિલ્ડર લોબી ભાઈ આજે છે ને કાલે નથી, સમજી લેજે. આજ પછી આવા બધા પ્રોગ્રામ કરીને કોઈ બી માણસ વિશે ઝેર રોક્યું છે ને તો તારા મોઢામાં ઝેર નાખી દે. 10મા માળ વાળાની માફી માંગી લેજે, નકર મોઢામાં હાથ નાખીને બટેકા પૌવા કાઢીને એની વેફર પાડ દે.